આદરણીય ગુજરાતના ડાયનેમિક વહાલા અને અમારા સુરતના એવા ડેપ્યુટી સીએમ શ્રી હંસભાઈ સંઘવી સાહેબ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી શ્રી એસ બાલકૃષ્ણ સાહેબ, એબીવીપીના પ્રદેશ અધ્યક્ષ શ્રી લક્ષ્મણભાઈ ભુતડિયા સાહેબ, એબીવીપીના પ્રદેશ અને યુવાન નેતા મિત્રો અને મારી સામે બેઠેલા ગુજરાતના સામર્થ્યવાન છાત્રો, મને આ મંચ પર આમંત્રિત કરવા માટે આપ સૌનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌએ મને એવા સમયે બોલાવ્યો કે જ્યારે રાણી અબકાદેવીની 500મી જયંતિ, ભગવાન બિરસા મુંડાની જયંતિ, લોખંડી પુરુષ સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ સાહેબની આજે જન્મ જયંતિ 150મી, કે જેમણે 560 રાજ્યોને આપણા ભેગા કર્યા અને આજે આ અખંડ ભારતનું જે સપનું છે તે સપના તરફ આપણને વાળ્યા. ત્યારે મને માત્ર વિદ્યાર્થીઓના હિતના રખેવાળ નથી દેખાતા, પણ મને દેખાય છે ભારતનું ભાગ્ય. આપણું આ 57મું પ્રાદેશિક અધિવેશન એક એવી ધરતી પર યોજાઈ રહ્યું છે જેનો ઇતિહાસ અને જેની ઓળખ ગરવી ગુજરાત અને અખંડ ભારતના પાયામાં છે. આ એ પવિત્ર માટી છે કે જેણે ભારતને એક કરવાનું સામર્થ્ય આપ્યું. એટલું જ નહીં, આજે આણંદ વિશ્વભરમાં મિલ્ક સિટી તરીકે વિખ્યાત છે અને સહકારી ક્ષેત્રની રાજધાની પણ ગણાય છે. અહીં એક બાજુ છે અમૂલની શ્વેત ક્રાંતિનો સંદેશ અને બીજી બાજુ છે સરદાર સાહેબનો રાષ્ટ્ર એકતાનો મંત્ર. તમને સૌને જોઈને મને એવું લાગે છે કે ઝવેરચંદ મેઘાણીની એક પંક્તિ કે ઘટમાં ઘોડા થંગને આતમ વિંજે પાંખ અણદીઠેલી ભૂમ પર યૌવાન માંડ્યા. મિત્રો, શું આજે આપણું યૌવન ખરેખર અણદીઠેલી ભૂમ છે? નવા લક્ષ્યો તરફ જોઈ રહ્યું છે. આપણે માત્ર ડિગ્રી, પર્સન્ટેજ અને પેકેજની ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છે. મને લાગે છે કે ડિગ્રી વર્સિસ જ્ઞાન, આજનો વિદ્યાર્થી ડિગ્રી ઓરિએન્ટેડ કદાચ બની ગયો. પુસ્તકો વાંચીને જ્ઞાન માટે નહીં, પણ માત્ર ખાલી પરીક્ષા માટે જ આપણે પુસ્તકોનું વાંચન કરીએ છીએ. તણાવ અને પ્રેશર અને અનેક વૈકલ્પિક મૂંઝવણો આપણા જીવનનું સાચું લક્ષ્યને આપણે ભૂલી ગયા. યાદ રાખજો, જ્ઞાન, ચરિત્ર અને એકતા એ માત્ર એબીવીપીના સૂત્રો નથી, પણ એક શ્રેષ્ઠ વિદ્યાર્થીના જીવનના ક્રમ છે. જો ચારિત્ર નથી તો એ ખાલી ડિગ્રીનો કાગળનો ટુકડો જ રહેશે. એક સમય હતો કે દેશનો યુવાન રાષ્ટ્રવાદના રંગે રંગાયેલો હતો. વિચારો સહિત ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ ની શું ઉંમર હતી? મંગલ પાંડે, ઝાંસીની રાણી, શું એ લોકોના ટાર્ગેટ્સ હતા? મિત્રો, જ્યારે આપણે ભગતસિંહનું નામ લઈએ ત્યારે આપણે માત્ર હાથમાં પિસ્તોલ અને ફાંસીનો ફંદો જ સમજમાં આવે. એમની વૈચારિક ક્રાંતિને જુઓ. જ્યારે ભગતસિંહ લાહોરની નેશનલ કોલેજમાં ભણતા હતા ત્યારે તેમના પિતાએ તેમના લગ્ન નક્કી કર્યા. એક બાજુ સુખ સાહેબી વાળી લાઈફ અને પરિવાર હતો, બીજી બાજુ દેશની આઝાદીનો કાંટાળો રસ્તો હતો. 20-21 વર્ષનો એ યુવાન પોતાના પિતાને એક પત્ર લખ્યો જે આજે પણ રૂવાણા ઉભા કરી રહ્યો છે. ભગતસિંહે લખ્યું હતું, પિતાજી, મારી જિંદગી એક મોટા મકસદ એટલે કે રાષ્ટ્રની આઝાદી માટે વપરાઈ ચૂકી છે. એટલે હવે મારા જીવનમાં દુનિયાવી સુખ, આરામ કે લગ્ન માટે કોઈ જગ્યા નથી. જરા વિચારો, આજના યુવાનો જો કોઈ પૂછે કે તારું લક્ષ્ય શું, તો જવાબ મળે સારી ડિગ્રી અને મોટું પેકેજ. ભગતસિંહનું લક્ષ્ય આઝાદ ભારત. આમાંથી આપણે શું શીખવાનું? ભગતસિંહના સમયમાં સૌથી વાંચન કરનારા વિદ્યાર્થી હતા. એ જેલની કોથળીમાં બી વાંચતા હતા. ઇન્કલાબની તલવાર વિચારોની સરાણ ને તેજ કરે છે. ઇન્કલાબની તલવાર વિચારની સરાણો પર તેજ કરે છે. આજે આપણા વિચારો અને જ્ઞાન, સાહિત્યની સરાણ પર તેજ કરવા જ જોઈએ. માત્ર ડિગ્રી લઈને નોકરી મેળવીશું અને પેટ ભરવાનું સાધન
પણ ભગતસિંહની જેમ રાષ્ટ્રમાં કંઈક કરી છૂટવાનું જે લક્ષ્ય 23 વર્ષના યુવાન પાસે હતું અને હસતા મુખે ફાંસીએ એ ચડી ગયા હતા, એનું કારણ હતું કે એમની અંદર રાષ્ટ્રવાદ, પુરુષાર્થની વાત હતી. ભગતસિંહ આપણને શીખવી ગયા કે 22-23 વર્ષની ઉંમરમાં પણ આપણે શું શું કરી શકીએ છીએ. આવા મહાન વ્યક્તિત્વોએ આપણને શું શીખવ્યું કે આપણો ઇતિહાસ જે છે એ બલિદાનનો છે, ભોગવવાદનો નથી. એક સમય વિદ્યાર્થીઓને ઉત્તમ સાહિત્ય વાંચતા, લોકોને જાગૃત કરતા, કવિતાઓને ગીતો લખતા હતા. યુવાન સંગીત, આજનો યુવાન સંગીત અને સોશિયલ મીડિયા તરફ વળી ગયો છે. પ્રસિદ્ધ કે વ્યૂઝ મેળવવામાં રહી ગયો કે સોશિયલ મીડિયા પર મને આટલા વ્યૂઝ મળશે અને આ રીતે પ્રસિદ્ધિ હાંસલ કરીશ. સંગીત એવું હોવું જોઈએ કે જે સમાજને જગાડે, સાહિત્ય એવું હોવું જોઈએ કે સંવેદનાને જગાડે. માત્ર પ્રસિદ્ધિ માટે નહીં પણ લોક જાગૃતિ માટે તમારી કળાનો ઉપયોગ કરો. મને લાગે છે કે આવા અધિવેશનોમાં પાર્ટિસિપેટ કરવું એ માત્ર હાજરી આપવી એવું નથી, પણ રાષ્ટ્રવાદી વિચારધારાથી ઓતપ્રોત થવા માટે છે. અન્ય વિદ્યાર્થીઓને પણ આ પ્રવાહમાં જોડો, કારણ કે સરદારનો રાષ્ટ્ર એકતાનો સંદેશ છે. એ જ ગુજરાતની છાત્ર શક્તિનો ઉદ્દેશ છે. આજનો યુવાન એવો હોવો જોઈએ કે ઉર્જાથી છલકતો, દરેક ક્ષેત્રે અગ્રેસર, એક પ્રેરણામૂર્તિ હોવો જોઈએ. અને એના માટે સંસ્કૃત એક શ્લોક છે, અભિવાદન શિલસ્ય નિત્ય વૃદ્ધો પસેવૈન ચત્વારી તસ્ય વધર્નતે આયુર્વિદ્યા યશો બલમ. જે વિદ્યાર્થી વિનમ્ર છે, શીખવાની વૃત્તિ રાખે છે અને સમાજ પ્રત્યે સંવેદનશીલ છે, તેનું આયુષ્ય, વિદ્યા, યશ અને બળ ત્રણે વધે છે. મિત્રો, આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહી તમે જે વાતના સાક્ષી છો, આજે જે વાતના સાક્ષી બન્યા છો કે ગુજરાતનો વિદ્યાર્થી જાગૃત છે, માટે તમે સામાજિક જવાબદારીની ભાવના સાથે રાષ્ટ્ર શક્તિ માટે છાત્ર શક્તિ બનીને બહાર આવો. 57માં પ્રદેશ અધિવેશનમાં માત્ર એક કાર્યક્રમ નહીં પણ એક સંકલ્પ બનાવીએ. આપણો મંત્ર હોય રાષ્ટ્ર પ્રથમ. સરદાર પટેલના આ દેશમાં એકતાનો દીવો પ્રગટાવીએ અને વિદ્યાર્થી શક્તિને રાષ્ટ્રની સાચી શક્તિ બનાવીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.